દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન અને નોટબુક વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહાનુભાવો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહના પ્રમુખ જયંતિભાઈ પરમાર, રાજુભાઈ સિદ્ધપુરા, કમલેશભાઈ સિદ્ધપુરા, નલિનભાઈ આસોડિયા, રાજુભાઈ પિતોડા, મનસુખભાઈ સોલંકી, યોગેશભાઈ સોલંકી, વિલાસભાઈ પિતોડા, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, ડૉક્ટર આશિષ મકવાણા, દિલીપભાઈ ઉમરાણીયા, પીઆઈ પરમાર સાહેબ, વાંકાનેરથી ચેતનભાઈ રાઠોડ તેમજ મોરબીથી પધારેલ ગોપાલભાઈ મારુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5ના ચૂંટાયેલા કોર્પોરેટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કુલ 130 વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત નોટબુક વિતરણ કાર્યક્રમમાં આશરે 700 લોકોએ ભાગ લીધો હતો. શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નવીનભાઈએ આવનારી તારીખ 19/2/2027ના રોજ યોજાનાર 6મો લગ્નોત્સવ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે 21 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજવાના આયોજનનું પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ આગેવાનો, કાર્યકરો અને ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.